આભાર. ભાગવતમ અને રામકૃષ્ણ વિસ્તૃતપણે સમજાવે છે કે તમે પુત્ર અને માતાના પ્રેમમાં અથવા પુત્રી અને માતાના પ્રેમમાં ભક્તિનો અનુભવ કરી શકો છો. તમે તમારી માતા પ્રત્યેના પ્રેમ દ્વારા અથવા તમારા બાળક પ્રત્યેના પ્રેમ દ્વારા તમારા જીવનસાથી પ્રત્યેના પ્રેમ દ્વારા પણ ભગવાનનો અનુભવ કરી શકો છો. કારણ કે ભક્તિ આમાંથી કોઈ પણ દરવાજામાંથી પ્રવેશી શકે છે અને પરિપક્વ થઈ શકે છે. તમે અત્યાર સુધી જે પણ પ્રેમ અનુભવ્યો છે તે ક્યારેય ખોટા પ્રકારનો પ્રેમ નહોતો. સમજો, તે ફક્ત તે તરફ નિર્દેશિત નહોતો જે તેને સંપૂર્ણપણે પાકવી શકે. બસ આટલું જ. એક માણસે પોતાની પત્નીને કહ્યું, હું તારા પર સંપૂર્ણ વિશ્વાસ કરું છું, હું તારો ઊંડો આદર કરું છું અને હું તને અનંત પ્રેમ કરું છું. તેમની પત્ની હસ્યા અને કહ્યું, તે સુંદર છે, પણ હું આજે પણ તમારો ફોન તપાસી રહી છું. આપણે હસીએ છીએ કારણ કે આપણે તેને તરત જ ઓળખી લઈએ છીએ. આપણું સામાન્ય પ્રેમ હંમેશા એક નાનો અદૃશ્ય એસ્ટરિસ્ક, એક શરત, એક ગુપ્ત સીમા, એક કરોડરજ્જુની છાપ લઈને આવે છે. આજે હું જે વર્ણન કરી રહ્યો છું તે સંપૂર્ણપણે નિષ્કલંક પ્રેમ છે. સાંભળો, જ્યારે તે એસ્ટરિસ્ક વિનાનો પ્રેમ હોય ત્યારે તમે જ્ઞાન પ્રાપ્તિ માટે પૂછતા પણ નથી. મુક્તિયમ વેન્ડે. તમે જ્ઞાન પ્રાપ્તિ માટે પૂછતા પણ નથી. ફક્ત પ્રેમ ખાતર સંપૂર્ણ પ્રેમ. ધન્યવાદ.